વાત કરીએ તો સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરેન્દ્રનગરમાં જૂથ અથડામણની ઘટના બની છે। તો ધાંગધ્રાના ચુલી ગામમાં જૂથ અથડામણ, જેમાં સામાન્ય બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે અથડામણ થયું હતું। બંને જૂથ દ્વારા સામસામે ધોકા પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। તો બંને પક્ષના 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા। 15થી વધુ લોકોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। તો સામાન્ય બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। ધાંગધ્રા ડીવાયએસપી સહિત તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તો સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ચુલી ગામમાં જૂથ અથડામણની ઘટના, જેમાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। સામાન્ય બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી। તો બંને જૂથ દ્વારા સામસામે ધોકા પાઇપ જેવા હથિયારો વડે હુમલો પણ કરવામાં આવ્યો છે।